ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 11માં જોવાના છે. હવે લેક્ચર નંબર 11 જે છે એમાં ઉદાહરણ નંબર 2.3માં કંઈક તમને કીધેલું છે. ઓલ ઇન્ડિયા રેડિયો 1.368 કિલો હર્ટ્ઝ આવૃત્તિનું પ્રસારણ કરે છે. તો ધ્યાન રાખજો, અહીંયા તમને શું આપેલું છે? આવૃત્તિને એઝ અ ન્યૂ વડે દર્શાવવામાં આવે છે. જરા ધ્યાન રાખજો, આ ન્યૂ જે છે એ થોડો વી જેવો દેખાય છે, પણ એ આ રીતે છે. ઓકે, સો આવૃત્તિ જે છે એ તમને આપેલી છે. આવૃત્તિની વેલ્યુ તમને 1.368 કિલો હર્ટ્ઝ આપેલું છે. કેટલું આપેલું છે? 1.368 કિલો હર્ટ્ઝ આપેલું છે. હવે આપણને તો ખબર છે કે 1 કિલો એટલે કેટલા? તો 1 કિલો એટલે કે 10³ ઘાત. એટલે જ્યારે કિલો હર્ટ્ઝને જ્યારે મેં બરાબર ઓનલી હર્ટ્ઝમાં કન્વર્ટ કરીશ ત્યારે મારે 10³ ઘાત વડે ગુણવા પડશે. હવે 10³ ઘાત વડે ગુણીશ તો ન્યૂ બરાબર જે છે 1.368 ગુણ્યા 10 ગુણ્યા 10³ ઘાત ગુણ્યા 10³ ઘાત બરાબર કરીશ તો હર્ટ્ઝમાં આન્સર આવશે. હર્ટ્ઝમાં આન્સર આવશે એટલે 10³ ઘાત વડે ગુણું તો 3 પોઈન્ટ ખસેડી દઉં તો આવૃત્તિ જે છે મને કેટલી મળશે? 1368. બરાબર, 1368 મને આવૃત્તિ મળશે. હવે તો એની આપણે તરંગ લંબાઈ શોધવાની છે. જરા ધ્યાન રાખજો, તરંગ લંબાઈ એટલે આપણે લેમ્બડા શોધવાનું છે. ધ્યાન રાખજો, તરંગ લંબાઈ એટલે આપણે શું શોધવાનું છે? લેમ્બડા શોધવાનું છે. અને આપણને જે આપેલું જે છે એ શું આપેલું છે? આપણને આવૃત્તિ આપેલું છે. હવે આવૃત્તિ અને તરંગ લંબાઈની વાત કરીએ તો આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ છે. જરા ધ્યાન રાખજો, આવૃત્તિ બરાબર જે છે ન્યૂ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા આપેલું છે. આવૃત્તિ ન્યૂ બરાબર શું છે? સી બાય લેમ્બડા છે, જે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું હતું. તો આપણે ધ્યાન રાખવાનું છે કે આવૃત્તિ બરાબર શું છે? સી બાય લેમ્બડા. હવે આપણા પાસે આવૃત્તિ તો છે, શોધવાનું શું છે? લેમ્બડા છે. એટલે લેમ્બડાને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો લેમ્બડા ઇક્વલ ટુ શું થશે ખબર? સી બાય ન્યૂ થશે. જેમાં સીની વેલ્યુ આપણને ખબર છે 3 ગુણ્યા 10 કેટલી ઘાત છે? 8 ઘાત. અને ન્યૂની વેલ્યુ કેટલી છે? તો 1368. હવે તમે 3/1368 કરશો તો આપણો આન્સર જે છે 0 પોઈન્ટ, એટલે એમ જો આપણે જોઈએ તો 3 જો આપણે 1368 કરીએ, એક જ મિનિટ. હવે આ તમારું શું છે? કિલો હર્ટ્ઝમાં છે. હવે મારે અહીંયા લખવામાં ભૂલ થઈ છે. 1.3 કિલો હર્ટ્ઝ નથી, 13 કિલો હર્ટ્ઝ છે. 1.3 કિલો હર્ટ્ઝ નથી, કેટલા છે? 13 કિલો હર્ટ્ઝ છે. તો 1368 કિલો હર્ટ્ઝ છે. તો અહીંયા જે છે આપણો આન્સર 1368 ઇન્ટુ 10³ આવશે. એટલે 1368 ઇન્ટુ 10³ આવશે. તો 3/1368 કરીએ તો આપણો આન્સર 0.02193 ગુણ્યા 10⁵ જેટલો આવશે. બરાબર, 5 ઘાત કેવી રીતના? તો 8માંથી 3 બાદ થશે તો કેટલા આવશે? 5 આવશે. અને 0.002193 આવશે. અને આ 10⁵ છે એટલે આપણે 5 પોઈન્ટ જો જમણી બાજુ જઈએ, એટલે કે 1, 2, 3, 4 ને 5 પોઈન્ટ જો જમણી બાજુ જઈએ તો આપણો આન્સર 219 પોઈન્ટ કેટલા આવશે? 3. અને એકમ કેમ આવશે? મીટરમાં આવશે. તો 219.3 મીટર એ આપણી શું આવશે? તરંગ લંબાઈ આવશે. તો જરા ધ્યાન રાખજો, અહીંયા મારી લખવામાં ભૂલ છે. 1.368 નથી, 1368 કિલો હર્ટ્ઝ છે. શું છે? 1368 કિલો હર્ટ્ઝ છે. પછી કિલોને આપણે વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો 10³ ઘાત કરીએ. 10³ ઘાત કરીએ એટલે કે ન્યૂ બરાબર કેટલા થશે? 1368 ઇન્ટુ શું થશે? 10³ હર્ટ્ઝ થશે. આપણી આવૃત્તિ છે. હવે આપણે તરંગ લંબાઈ શોધવું હોય તો લેમ્બડા ઇક્વલ ટુ સી બાય ન્યૂ કરો. સીની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ ઘાત અને ન્યૂની વેલ્યુ 1368 ગુણ્યા 10³ ઘાત કરો તો આપણો આન્સર 0.002193 આવશે. અને આ 10³ ઘાત ઉપર જશે તો -3 થશે. અને 8માંથી 3 જશે તો કેટલા આવશે? 5. બરાબર, તો આપણો આન્સર 0.002193 ગુણ્યા 10⁵ ઘાત થશે. હવે જો આપણે 5 પોઈન્ટ જો જમણી બાજુ જઈએ તો આપણો આન્સર 219.3 મીટર એ આપણી શું આવશે? તરંગ લંબાઈ આવશે.
હવે આટલો સિમ્પલ દાખલો ખબર પડે તો આપણે નાવ નેક્સ્ટ દાખલા પર જઈએ. ઉદાહરણ નંબર 2.4. હવે ઉદાહરણ નંબર 2.4માં તમને કીધેલું છે દ્રશ્યમાન વિસ્તારમાં તરંગ લંબાઈનો વિસ્તાર, એટલે તરંગ લંબાઈ તમને જાંબલી રંગની આપેલી છે. ચાલો, જાંબલીને અંગ્રેજીમાં વાયોલેટ કહેવાય, એટલે મેં લેમડા વી લખી દઉં. લેમડા વીની વેલ્યુ આપેલી છે 400 નેનોમીટર. હવે ધ્યાન રાખજો, આ નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો નેનો એટલે કે 10⁻⁹ એટલે 400 ગુણ્યા 10⁻⁹ શું થશે? મીટર થશે, જે જાંબલી રંગની તરંગ લંબાઈ છે. અને બીજી તમને લાલ રંગની તરંગ લંબાઈ આપેલી છે. લાલ રંગ એટલે કે એઝ આપણે એને રેડ કહીએ, રેડ પરથી આપણે આર લખીએ. તો લેમડા આરની વેલ્યુ જે છે એ કેટલી આપેલી છે? 750 નેનોમીટર આપેલી છે. હવે 750 નેનોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10ની કેટલી ઘાત થશે? -9 મીટર થશે. હવે આમાં આપણે આ તરંગ લંબાઈની આવૃત્તિ દર્શાવવાની છે. હવે તરંગ લંબાઈની આવૃત્તિ દર્શાવવાની હોય તો સપોઝ મારે જાંબલી રંગની જો મારે આવૃત્તિ શોધવી હોય તો સિમ્પલ સમીકરણ છે. જાંબલી રંગની આવૃત્તિની વાત કરીએ તો આપણે હમણાં સમીકરણ જોયું કે ન્યુ ઇક્વલ ટુ શું છે? સી બાય લેમડા. તો ન્યુ ઇક્વલ ટુ સી બાય લેમડાની વાત કરીએ તો ન્યુ ઇક્વલ ટુ, જો જાંબલી રંગની વાત કરીએ તો એની તરંગ લંબાઈ લેમડા વી છે, એટલે સી બાય શું આવશે? લેમડા વી. સીની વેલ્યુ કેટલી છે? 3 ગુણ્યા 10⁸. અને લેમડા વીની વેલ્યુ કેટલી છે? 400 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? -9 છે. હવે ગણતરી જો કરીએ તો 3/4 જો આપણે કરીએ ને 3/4 તો 0.75 આવે. અને આ જે બે ઝીરો જે છે એટલે કે 10⁻² જે છે એ -9 સાથે જો બરાબર આપણે કરીએ, એટલે કે -9 + 2 કરીએ તો -7 થશે. -7 ઉપર જાય તો +7 થશે. +7 થશે તો 10⁸ વત્તા કેટલા ઘાત? 7 એટલે 15 થશે. ને 15 થાય તો આપણો આન્સર 0.75 ગુણ્યા 10⁻15 થશે. હવે એક પોઈન્ટ જો મેં જમણી બાજુ જો લઈ લઉં તો મારે એની ઘાતાંકમાં 1 માઇનસ કરવા પડશે. એટલે જો મેં 7.5 લખું તો 10⁻15ની જગ્યાએ 10⁻14 થશે. તો 10⁻14 હર્ટ્ઝ આપણે લખી શકીએ છીએ, જે જાંબલી રંગની શું છે? આવૃત્તિ છે. હવે એ જ રીતે સપોઝ મારે લાલ રંગની આવૃત્તિ શોધવી હોય તો ગણતરી સેમ જ રહેશે. લાલ રંગની આવૃત્તિ શોધવાની હોય તો આવૃત્તિનું સમીકરણ છે ન્યુ ઇક્વલ ટુ સી બાય લેમડા, જે અહીંયા આપણે લેમડા આર લખીશું. આર એટલે કે રેડ એટલે કે લાલ રંગની તરંગ લંબાઈ. હવે સીની વાત કરીએ તો સીની વેલ્યુ 3 ગુણ્યા 10⁸. અને લેમડા આરની વાત કરીએ તો લેમડા આર આપણે શોધેલો છે, શું છે? 750 ગુણ્યા 10⁻⁹. હવે આ જ રીતે જો તમે જોઈએ તો 3 તમારા 750 આવશે. હવે 3 જો 750ની વાત કરીએ તો આપણો આન્સર જે છે 0.004 જેવો આવશે. અને -9 ઉપર જશે તો +9 થશે, ને +9 થશે તો 9 + 8 કેટલા થશે? 17 થશે. તો 0.0004 × 10⁻17 થશે. હવે જો મેં 4 પોઈન્ટ જો જમણી બાજુ લઈ જાઉં એટલે કે 0.004 માંથી ઓનલી મેં 4 લખું તો મારે જે છે 3 પોઈન્ટ મેં જમણી બાજુ ગયો તો 3 પોઈન્ટ મારે ઓછા કરવા પડશે. અને 17માંથી 3 ઓછા થશે તો કેટલા થશે? 14 થશે. તો લાલ રંગની આવૃત્તિ જે છે 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ એ લાલ રંગની શું થઈ જશે? આવૃત્તિ થઈ જશે. તો આ રીતે જે છે બરાબર બહુ સિમ્પલ સમીકરણ છે આવૃત્તિનું, કે આવૃત્તિનું સમીકરણ શું છે? ન્યુ ઇક્વલ ટુ સી બાય લેમડા. અને આ સમીકરણમાં ધ્યાન રાખજો, સી એ પ્રકાશનો વેગ કેટલો? 3 ગુણ્યા 10⁸. અને લેમડા જે છે એ તમને જે તે બરાબર રંગની તરંગ લંબાઈ આપેલી છે એ તમારે મૂકવાની છે. આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે નેનો એટલે 10⁻⁹. એટલે નેનોમીટરને જો તમે મીટરમાં કન્વર્ટ કરો તો 10⁻⁹ મીટર થશે. ચાલો, આટલું વસ્તુ ખબર પડે તો આપણે નાવ નેક્સ્ટ પર જઈએ. નાવ નેક્સ્ટ જે છે એ આપણો ઉદાહરણ નંબર 2.5 છે. ઉદાહરણ નંબર 2.5માં કીધું છે કે પીળું રંગનું વિકિરણની તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે આપણને ખબર છે કે લેમડા. લેમડાની વેલ્યુ કેટલી આપેલી છે? 5800 એંગસ્ટ્રોમ આપેલી છે. હવે જરા ધ્યાન રાખજો કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? તો 10⁻10 મીટર છે. તો લેમડા બરાબર કેટલા થશે? 5800 ગુણ્યા 10ની કેટલી ઘાત? -10 શું થશે? મીટર થશે.
હવે આના પરથી તરંગ સંખ્યા શોધવાની છે, બરાબર ધ્યાન રાખજો. હવે તરંગ સંખ્યા જે છે એ તરંગ સંખ્યાને એઝ અ ન્યૂ બાર વડે દર્શાવવામાં આવે, અને તરંગ સંખ્યાનું સૂત્ર શું છે? તો તરંગ સંખ્યાનું સૂત્ર છે 1/λ. હવે 1/λ એટલે એ કઈ રીતે આવ્યું તમે સમજાવી શકો? તરંગ સંખ્યા એટલે કે એકમ લંબાઈ દીઠ તરંગો કેટલા છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે લેમ્બડા મીટર દીઠ બરાબર તરંગ કેટલો છે? 1. લેમ્બડા જે છે લેમ્બડા અંતર દીઠ તરંગ તમને કેટલો મળશે? 1. તો તમે એવું કહી શકો કે 1 મીટરમાં કેટલા તરંગ આવશે? તો 1 ઉપર જશે અને લેમ્બડા નીચે જશે. તો તરંગની સંખ્યા જે છે બરાબર તરંગની સંખ્યા તમને કેટલી મળશે? 1/λ. તો આપણે એવું કહી શકીએ કે એકમ અંતર દીઠ તરંગની જે સંખ્યા છે એને આપણે તરંગ સંખ્યા કહી શકીએ. એટલે ન્યુ બાર બરાબર 1/λ આવશે. હવે 1/λ આવે તો એનો મતલબ કે 1/5800 ગુણ્યા 10 કેટલી ઘાત થઈ જશે? -10 થશે. હવે જો તમે 1/5800 કરશો તો 0.3 વખત 0 17241 આવશે, અને 10 ઉપર જાય તો કેટલા ઘાત થશે? +10 ઘાત થશે. ઓકે. હવે આને જો મારે 1.7માં કન્વર્ટ કરવું હોય તો મારે 4 પોઈન્ટ ખસવા પડશે. એટલે કે 1.7241 કરીશ તો મેં 4 પોઈન્ટ જમણી બાજુ ખસું. હવે 4 પોઈન્ટ જો જમણી બાજુ ખસું તો મારે 4 જે છે એ 10માંથી બાદ કરવા પડશે, અને 10માંથી 4 બાદ કરીશ તો કેટલા આવશે? 6 આવશે. તો આપણો આન્સર તરંગ સંખ્યાનો આવશે 1.7241 × 10⁶ આવશે. બીજું વસ્તુ, આનો એકમ શું આવશે? તો તરંગ લંબાઈનો એકમ મીટર છે, અને આ 1/m છે, ને 1/m છે એટલે આનો એકમ આવશે મીટર ઇન્વર્સ. તો આ તમારું થઈ ગયું તરંગ સંખ્યા. હવે આપણે આવૃત્તિ પર જવાના છે. આવૃત્તિ તો આપણને બરાબર ખબર જ છે. આપણે આના અગાડી પણ આવૃત્તિ માટે ગણતરી કરી કે ન્યૂ = સમીકરણ શું છે? c/λ. જેમાં cની વાત કરીએ તો c એટલે 3 × 10⁸ બરાબર પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ, અને લેમ્બડાની વાત કરીએ તો 5800 ગુણ્યા 10 - કેટલી ઘાત છે? 10 ઘાત મીટર છે. ચાલો, જો આ રીતે આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર 0.000511724 જેવો મળશે. અને -10 જો ઉપર જાય તો +10 થાય, એટલે 10 + 8 કેટલા થવાના? 18 થશે. એટલે 10ની તમને કેટલી ઘાત મળે? 18 ઘાત મળે. પણ જો મેં 4 પોઈન્ટ જો જમણી બાજુ જાઉં, ધ્યાન રાખજો, જો 4 પોઈન્ટ મેં જમણી બાજુ જાઉં તો 5.1724 થશે, અને 4 પોઈન્ટ મેં જમણી બાજુ ગયો તો મારે 4 માઇનસ કરવા પડશે. તો 18માંથી જો 4 બાદ કરીશ તો કેટલા આવશે? 14 આવશે. અને આવૃત્તિનો એકમ શું છે? હર્ટ્ઝ છે. તો આપણો આન્સર 5.71724 × 10⁻14 શું આવશે? હર્ટ્ઝ આવશે. તો આ રીતે જે છે આપણે તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, તરંગ સંખ્યા એટલે કે ન્યૂ બાર, અને એનું સમીકરણ છે 1/λ, અને આવૃત્તિ ન્યૂ બરાબર શું છે? c/λ છે. જેમાં આપણે વેલ્યુ મૂકીને શું કરેલો છે? આન્સર લાવેલો છે. ચાલો, આટલું ઉદાહરણ નંબર 2.5 ખબર પડે તો આપણે સ્વાધ્યાયના 2.5 ઉપર આવીએ. હવે સ્વાધ્યાયનો 2.5 પર આ રીતે તમને ઇઝી જ આપેલો છે. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો બરાબર તમને આપેલું છે કે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. એનો મતલબ કે લેમ્બડાની વેલ્યુ કેટલી આપેલી છે? 580 નેનોમીટર આપેલી છે. હવે 580 નેનોમીટર એટલે કે 580 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? -9 ઘાત મીટર થશે. કેમ કે નેનો એટલે 10ની -9 ઘાત. તો આપણે પીળા પ્રકાશની આવૃત્તિ શોધવાની છે. હવે આવૃત્તિ શોધવાનું હોય તો આવૃત્તિનું સમીકરણ તો આપણને ખબર કે ન્યૂ બરાબર સમીકરણ શું છે? c/λ છે. જેમાં cની વેલ્યુ કેટલી? તો પ્રકાશનો વેગ છે 3 × 10⁸, અને લેમ્બડાની વેલ્યુ કેટલી છે? તો 580 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? -9 ઘાત છે. તો આ રીતે જે છે તમે 3 ભાગ્યા જો 580 કરશો તો 0.00 તમને 517 મળશે, અને 10ની જે છે એ તમને ટોટલ એમ જો આપણે જોઈએ તો 10ની જે છે એ ટોટલ તમને જે છે 17 ઘાત મળશે. કદાચ મારી ભૂલ થઈ છે, 0.000517 મળશે, અને 00 મારી ભૂલ છે. 0.00517 ગુણ્યા 10ની 17 ઘાત મળશે.
હવે જો 3 પોઈન્ટ મેં જમણી બાજુ જો જાઉં તો 17માંથી મારે 3 માઇનસ કરવા પડશે, એટલે મારો આન્સર આવશે 5.17 ગુણ્યા 10^14 શું આવશે? હર્ટ્સ આવશે. આ મારું આવૃત્તિ મને મળી જશે. અને આવૃત્તિ પરથી મારે તરંગ સંખ્યા શોધવાની છે. તો ધ્યાન રાખજો, તરંગ સંખ્યા તો આપણે હમણાં જ શોધી છે. તરંગ સંખ્યાનું સમીકરણ શું? તો તરંગ સંખ્યા એટલે કે આપણે ન્યૂ બાર કહીએ છીએ. તરંગ સંખ્યા એટલે આપણે શું કહીએ છીએ? ન્યૂ બાર કહીએ છીએ. ન્યૂ બાર બરાબર આપણે શું લખી શકીએ? 1/λ. હવે ન્યૂ બાર બરાબર 1/λ લખીએ તો 1/, લેમડાની વેલ્યુ કેટલી? તો 580 ગુણ્યા 10^-9 છે. હવે 1/, આપણે 580 લખીએ તો આપણો આન્સર 0.001724 આવશે. અને -9 ઉપર જાય તો કેટલા ઘાત થશે? 10^+9 થશે. હવે અહીંયા જો આપણે જમણી બાજુ 3 પોઈન્ટ જો આપણે જઈએ, જમણી બાજુ જો આપણે 3 પોઈન્ટ જો જઈએ તો મારે 9 માંથી 3 બાદ કરવા પડશે, એટલે આન્સર આવશે 1.7241 ગુણ્યા 10ની જે છે કેટલી ઘાત આવશે? 6 બીજું, તરંગ સંખ્યા એટલે 1/λ. લેમડાનો એકમ મીટર, એટલે 1/મીટર, એટલે તરંગ સંખ્યાનો એકમ થઈ જશે મીટર ઇન્વર્સ. તો આ રીતે આપણને તરંગ સંખ્યા મળી શકે છે. ચાલો હવે આ જ રીતે આપણે આગળ જવાના છે અને નાના નાના દાખલા જોવાના છે. હવે નાવ નેક્સ્ટ જે છે સ્વાધ્યાયનો 2.6 જોવાનો છે. બરાબર, સ્વાધ્યાયના 2.6માં દરેક ફોટોનની ઉર્જા ગણવાની છે. હવે જરા ધ્યાન રાખજો, પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કોઈ પણ ફોટોન પાસે કે જેની એમ સમજી લો કે તરંગ લંબાઈ લેમડા હોય અથવા તો આવૃત્તિ ન્યૂ હોય, તો એમના પાસે કુલ ઉર્જા કેટલી? તો ધ્યાન રાખજો, એણે ઉર્જાનું સમીકરણ આપ્યું E બરાબર hν. E બરાબર શું આપ્યું? hν. જ્યાં ન્યૂ જે છે એ તરંગની આવૃત્તિ છે. બરાબર, ન્યૂ જે છે એ તરંગની શું છે? આવૃત્તિ છે. એટલે ન્યૂ આવૃત્તિ ધરાવતા તરંગની ઉર્જા કેટલી? તો એવું પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપ્યું. E બરાબર hν છે. જ્યાં ધ્યાન રાખજો, h જે છે એ પ્લાન્ક અચળાંક છે. h જે છે એ શું છે? પ્લાન્ક અચળાંક છે. અને આ પ્લાન્ક અચળાંકની વેલ્યુ જે છે એ કંઈક 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. તો પ્લાન્ક અચળાંકની વેલ્યુ જે છે એ કેટલી છે? તો જરા ધ્યાન રાખજો, 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ તમને સેકન્ડ આપેલું છે. હવે ન્યૂને જો આપણે c/λમાં કન્વર્ટ કરીએ તો આપણું બીજું સમીકરણ E = શું આવી શકે? hc/λ પણ આવી શકશે. તો ધ્યાન રાખજો, ઉર્જાના આપણા પાસે બે સમીકરણો છે. E બરાબર શું છે? hν, અને બીજું સમીકરણ છે E બરાબર hc/λ. હવે આના પરથી આપણે ઉર્જા શોધવાની છે. ચાલો પહેલા દાખલા પર આવીએ. તો પહેલા દાખલામાં 3 ગુણ્યા 10^5 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ બરાબર પ્રકાશ આપે છે, એની ઉર્જા શોધવાની છે. તો આવૃત્તિની વેલ્યુ કેટલી? તો ન્યૂ બરાબર 3 ગુણ્યા 10^15 હર્ટ્ઝ આપેલું છે. હવે E બરાબર સમીકરણ તો આપણને ખબર કે E બરાબર સમીકરણ શું છે? hν. જ્યાં hની વાત કરીએ તો 6.626 ઇન્ટુ 10 કેટલા છે? -34. અને ન્યૂની વેલ્યુ કેટલી? તો 3 ગુણ્યા 10^15. તો અહીંયા જે છે 6.626 ગુણ્યા જે છે આપણે કેટલા કરવા પડશે? 3 કરવા પડશે. ચાલો ગુણ્યા 3 કરીએ. 6.626 ગુણ્યા જો આપણે 3 જો આપણે કરીએ તો આપણો આન્સર જે છે એ કંઈક 19.878, અને 34માંથી 15 જશે તો 10⁻19 આવશે. 10ની કેટલી ઘાત આવશે? -19 આવશે. ઉર્જાનો એકમ જૂલ છે. ઓકે, એટલે 19.878 ગુણ્યા 10⁻19 આવશે. જો આને તમે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડો તો તમારું થઈ જશે 1.9878 થઈ જશે. અને ડાબી બાજુ ખસેડ્યો છે એટલે ઘાતાંકમાં 1 ઉમેરવા પડશે. ઘાતાંકમાં 1 ઉમેરીએ તો -19ના કેટલા થઈ જશે? -18 જૂલ થશે. તો આ રીતે તમને બરાબર ન્યૂ આવૃત્તિ એટલે કે 3 ગુણ્યા 10^15 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા પ્રકાશની તમને ઉર્જા મળી. એ જ રીતે આપણે 0.50 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈની પણ ઉર્જા મેળવવાની છે. તો ધ્યાન રાખજો, લેમડાની વેલ્યુ જે છે એ કેટલી છે? 0.50 એંગસ્ટ્રોમ. અને એંગસ્ટ્રોમને જો મીટરમાં કન્વર્ટ કરીએ ને તો 10⁻10 થાય. 10ની કેટલી ઘાત થાય? 10 કેમ કે 1 એંગસ્ટ્રોમ = 10⁻10 મીટર છે. હવે આની ઉર્જા શોધવાનું હોય તો ઉર્જાનું સમીકરણ છે E બરાબર શું છે? hc/λ.
જેમાં એચની વેલ્યુ 6.626 ઇન્ટુ 10⁻34, સીની વાત કરીએ તો 3 ઇન્ટુ શું આવશે 10⁸ અને લેમડાની વાત કરીએ તો 0.5 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે -10 આવશે. ચાલો હવે આ રીતે જો આપણે ગણતરી કરીએ એટલે કે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.5 જો કરીએ તો આપણો આન્સર જે છે 39.76 આવશે. અને 10ની ઘાતની વાત કરીએ તો -18 ઉપર જાય, -10 ઉપર જશે તો +10, 10 + 8 18 અને 34માંથી જો 18 જશે તો માઇનસ કેટલા આવશે 16 આવશે. તો 39.76 ગુણ્યા 10ની -16 ઘાત થશે. જો આને બી વૈજ્ઞાનિક પદ્ધતિમાં કન્વર્ટ કરવું હોય અને એક પછી પોઈન્ટ કરવું હોય તો તમારે એક પોઈન્ટ ડાબી બાજુ જવો પડશે. એક પોઈન્ટ ડાબી બાજુ જાય તો 3 પોઈન્ટ કેટલા થશે 976 થશે અને 10ની ઘાતમાં તમારે એક ઉમેરવા પડશે એટલે -16માં એક ઉમેરો તો કેટલા થશે -15 થશે અને આ તમારો શું આવશે જૂલ ઉર્જામાં એકમ આવશે. તો 3.976 ગુણ્યા 10ની -15 ઘાત જૂલ થશે. ચાલો તો આ રીતે આપણો સ્વાધ્યાયનો 2.6 પણ કમ્પ્લીટ થયો. તો ધ્યાન રાખજો કે ઉર્જા મેળવવાની હોય અને આવૃત્તિ આપેલી હોય તો સમીકરણ આવશે E = hν અને જો તરંગ લંબાઈ આપેલી હોય તો સમીકરણ આવશે E = hc/λ. અને આજે ખાસ ધ્યાન રાખજો h એ પ્લાન્ક અચળાંક છે અને એનું મૂલ્ય 6.626 ગુણ્યા 10ની -34 ઘાત જૂલ છે. ચાલો હવે આજે જે છે આપણે આ જે લેક્ચર જે છે એનો આપણે લાસ્ટ બરાબર શું જોઈએ છે દાખલો જોઈએ છે. લાસ્ટ દાખલામાં તમને એવું કીધેલું છે કે તરંગ જેનો આવર્ત સમય બરાબર આવર્ત સમય એટલે કે એક દોલન માટે લાગતો સમય, જરા ધ્યાન રાખજો, એક દોલન બરાબર એક દોલન માટે લાગતો સમય, એક દોલન માટે લાગતો સમય જે છે એને આપણે આવર્ત સમય કહી શકીએ. અને એ આવર્ત સમયની વેલ્યુ તમને 2 ગુણ્યા 10ની -10 ઘાત સેકન્ડ આપેલું છે. તો એની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધવાની છે. તો પહેલી વસ્તુ એ કે આવૃત્તિ એટલે શું બરાબર ધ્યાન રાખજો. આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિ એટલે આપણે એવું કહી શકીએ કે એકમ સમયમાં દોલનોની સંખ્યા, એકમ સમયમાં જે છે બરાબર શું છે દોલનોની સંખ્યા. એકમ સમયમાં દોલનોની સંખ્યાને એઝ અ આપણે આવૃત્તિ કહી શકીએ. ને એક દોલન માટે લાગતો સમય જે છે એ તમારો શું છે આવર્ત સમય છે. તો એકચ્યુઅલી આવર્ત સમયનો આવૃત્તિ સાથે શું સંબંધ હશે? તો આપણે એવું કહી શકીએ કે આવર્ત સમયમાં કેટલા દોલન થાય? એક દોલન થાય. તો આપણે એવું કહી શકીએ કે આવર્ત સમયમાં કેટલા દોલન થાય? એક દોલન થાય બરાબર. તો એકમ સમયમાં કેટલા દોલન થાય? રાઈટ, એકમ સમયમાં કેટલા દોલન થાય? તો એકમ સમયમાં કેટલા દોલન થશે? તો એક ઉપર જશે અને આવર્ત સમય કા આવશે નીચે. તો એનો મતલબ દોલનની સંખ્યા એટલે કે તમારી આવૃત્તિ બરાબર. દોલનની સંખ્યા એટલે કે તમારી શું આવશે આવૃત્તિ. તો આવૃત્તિનો એકમ શું થશે? એકમ સમય ઉપર જશે અને આવર્ત સમય નીચે જશે. તો 1/છેદમાં શું બનશે? આવર્ત સમય. 1/છેદમાં શું બનશે? આવર્ત સમય. તો ધ્યાન રાખજો આવૃત્તિનો એકમ શું બને, આવૃત્તિનું સમીકરણ શું બનશે? તો આવૃત્તિનું સમીકરણ બનશે 1/છેદમાં આવર્ત સમય. તો ધ્યાન રાખજો આવૃત્તિ બરાબર 1/છેદમાં આવર્ત સમય જો તમારે જાણવું હોય તો તમે એવું કહી શકો કે આવર્ત સમય એટલે કે એક દોલન કરવા માટે લાગતો સમય અને આવૃત્તિ એટલે શું? એકમ સમયમાં દોલનની સંખ્યા. તો આપણે એવું કહી દઈએ કે ભાઈ આવર્ત સમયમાં એક દોલન થાય તો એકમ સમયમાં કેટલા, ને એકમ સમયમાં જે દોલનની સંખ્યા છે એને આવૃત્તિ કહેવાય. તો આવૃત્તિ બરાબર શું થશે? એકમ સમય એટલે કે એક ઉપર જશે અને આવર્ત સમય નીચે આવશે. તો 1/છેદમાં આવર્ત સમય થઈ જશે. ચાલો 1/છેદમાં આવર્ત સમય એટલે કે 1/છેદમાં 2 ગુણ્યા 10ની -10 ઘાત સેકન્ડ. ઓકે, 1/2 એટલે તમે 0.5 કહેશો અને 10ની -10 ઘાત ઉપર જાય તો 10ની કેટલી ઘાત થશે? પ્લસ ઘાત થશે. અને સેકન્ડ ઉપર જશે તો એનો એકમ શું થશે? સેકન્ડ ઇન્વર્સ. જો તમે જમણી બાજુ જશો ને તો તમારે ઘાતાંકમાં એક બાદ કરવા પડે. ને ઘાતાંકમાં એક બાદ કરો તો આપણો એકમ 5 ગુણ્યા 10ની 9 ઘાત સેકન્ડ ઇન્વર્સ થઈ જશે, જે આપણી શું થશે? આવૃત્તિ થશે. ચાલો આવૃત્તિ પરથી તરંગ લંબાઈ શોધવાની હોય તો આપણને ખબર છે કે જરા ધ્યાન રાખજો c/λ છે. તો લેમડા શું થઈ જશે? c/ν.
ચાલો સી બાય ન્યૂ એટલે કે સીની વેલ્યુ કેટલી છે તો 3 ગુણ્યા 10ની 8 ઘાત છે અને ન્યૂની વેલ્યુ કેટલી છે તો 5 ગુણ્યા 10ની કેટલી ઘાત છે 9 ઘાત છે 3 ભાગ્યા 5 કરો તો 0.6 આવશે 9 ઉપર જાય તો -9 અને 9માંથી 8 જશે તો કેટલા -1 તો એમ જો જોઈએ તો આપણો આન્સર 0.06 આવશે મીટર આવશે 0.6 આવશે 06 મીટર આવશે અથવા તો તમે આને એક પોઈન્ટમાં લખવું હોય તો 6 ગુણ્યા 10ની -2 ઘાત શું થશે મીટર કેમ કે 0.6 છે તો 6 કરવા માટે તમારે જમણી બાજુ જવા પડે જમણી બાજુ જવા પડે તો તમારે બાદ કરવાના તમે એક પોઈન્ટ જમણી બાજુ જાઓ છો તો એક બાદ કરવાના એટલે -1 તો ટોટલ કેટલા થઈ જશે -2 તો 6 ગુણ્યા 10ની -2 ઘાત મીટર આવશે હવે એક વસ્તુ રહી ગયું તરંગ સંખ્યા એટલે આપણે એવું કહેવાય કે 1/λ જેને આપણે ન્યૂ બાર વડે દર્શાવીએ છીએ જેને કેના વડે દર્શાવે છે ન્યૂ બાર વડે દર્શાવીએ છીએ હવે 1/λ એટલે કે 1/0.06 ચાલો 1/0.06 જે છે એ તમને 16.67 આપશે અને ધ્યાન રાખજો તરંગ લંબાઈ લેમ્બડા મીટરમાં આવે જે છેદમાં છે પરિણામે આનું એકમ મીટર ઇન્વર્સ થશે તો 16.67 મીટર ઇન્વર્સ તમારું થશે તો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો અને આમાં જો આપણે જોઈએ તો બરાબર 2 કે 3 સમીકરણ જ છે પહેલું સમીકરણ ધ્યાન રાખવાનું કે ન્યૂ ઇક્વલ ટુ શું છે સી બાય લેમ્બડા બીજું તમને એક તરંગ સંખ્યાનું સમીકરણ ખબર હોવું જોઈએ કે તરંગ સંખ્યા એટલે શું 1/λ અને વધારે ઉર્જાની વાત કરીએ તો ઉર્જાનું સમીકરણ ઈ ઇક્વલ ટુ એચ ન્યૂ અને બીજું ઈ ઇક્વલ ટુ કયું છે એસસી બાય લેમ્બડા આટલા સમીકરણો જાણતા હોઈએ તો આપણે બધા દાખલા ગણી શકીએ છીએ સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીઝ ઇઝી ન્યુમેરિકલ્સ ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી I will try to explain you. Thank you very much. Bye.